વોર્ડ નંબર 8માં વાહનોના દબાણો વધુ કે લારી ગલ્લાના? વોર્ડ ઓફિસરના મતે વોર્ડ નંબર 8માં દબાણોની સ્થિતિ કંટ્રોલમાં. યોગ્ય કહેવાય પણ અને ના પણ કહેવાય, કારણ કે પહેલાંથી જ આપણે એમને બેસવા દીધા છે અને હવે એમને હટાવીશું તો વર્ષોથી એમનું રોજીરોટી એના પર ચાલતી હોય છે, એટલે એની માટે આપણે એમને ઓપ્શન શોધી આપવા જોઈએ. હવે નવા જે લોકો આવે છે એમને નહીં બેસવા દેવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. તમે સાંભળ્યું તેમ વોર્ડ નંબર 8ના કોર્પોરેટરના મતે દબાણો યોગ્ય છે અને અયોગ્ય પણ છે. તેમનું કહેવું છે કે નવા લોકોને હવે જગ્યા ન આપવી જોઈએ. તો શું દબાણોની સમસ્યા દૂર થઈ જશે? આપણે અગાઉ 7 વોર્ડની સ્થિતિ જોઈ. તેમાં જાણવા મળ્યું કે પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, જવાબદાર અધિકારીઓ કે પછી નાગરિકો તમામ સ્વીકારી રહ્યા છે કે ખૂબ જ દબાણો છે. દરેક કહે છે કે આ મામલે કાયમી નિરાકરણ આવવું જોઈએ, પરંતુ કાયમી નિરાકરણ લાવવાની દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે તો કદાચ જવાબ હશે ના. કારણ કે આપણે જોઈએ છીએ શહેરના મોટાભાગના રોડ દબાણોથી ભરેલા પડ્યા છે. ત્યારે આજે આપણે વિસ્તારથી જોઈએ વોર્ડ નંબર 8ની સ્થિતિ શું છે. વોર્ડ નંબર 8માં શહેરનો પોસ્ટ વિસ્તાર એવો અલકાપુરી, જેતલપુર ગામ, સુભાનપુરા, ગોરવા, મધુનગર, ખત્રીનગર, કરોડિયા રોડ, લક્ષ્મીપુરા રોડ, રેસકોર્સ, કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ, ચીકુવાડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જુઓ અહીં ફૂટપાથ ક્યાં? તમે જ શોધી બતાવો. કદાચ ફૂટપાથ ભાગ્યે જ દેખાશે, કારણ કે રોડના મોટા ભાગના ફૂટપાથ લારી ગલ્લાથી ભરચક ભર્યા છે. એટલું જ નહીં, ફૂટપાથ તો દબાણોથી ભરપૂર છે. સાથે જ ફૂટપાથની નીચે રોડ પર રિક્ષા, 2 વ્હીલર જેવા વાહનો પાર્ક કરેલા નજરે પડે છે. અહીં વોર્ડ નંબર 8ના મહિલા કોર્પોરેટર મીનાબા ચૌહાણનું કહેવું છે કે લારી ગલ્લાના દબાણોની સાથે ખુરશી અને ટેબલના દબાણો વધી રહ્યા છે. રોડ પર વાહનો પાર્ક કરવાના કારણે અકસ્માત થવાની શક્યતા વધી રહી છે. દબાણો આમ એટલું બધું ખાસ છે નહીં ત્યાં તો, પણ જે નોર્મલી થોડા ઘણા દબાણો છે એ જરૂરી છે હટવા. જે રોડની ગાઈડલાઇન પ્રમાણે હોય છે, એક્સ્ટ્રા વધારાના જે લારી ગલ્લાવાળા કરી દે છે એ હટવા જોઈએ. ફૂટપાથવાળા જે લારી મૂકે છે ને એની સાથે જે ટેબલ, ખુરશી એ બધું ગોઠવે છે એના લીધે થોડું વધારે પડતું બહાર આવી જતા હોય છે ને એના પછી બધા જે એના કસ્ટમર આવે એ લોકો ગાડી મૂકી દેતા હોય છે. એના લીધે અડધો રોડ ઢંકાઈ જતો હોય છે અને બધા આવતા જતાં એક્સિડન્ટ બી થતા હોય છે. જે ચાલીને જતા હોય એ લોકોને પણ પ્રોબ્લેમ થતી હોય છે. એકચ્યુઅલી આપણે ફૂટપાથ રોડની સાઈડમાં બનાવીએ છીએ વોકિંગ માટે, ચાલવા માટેના ફૂટપાથ, અને એની પર જ બધા લોકો લારી ગલ્લા બનાવી દે છે. એટલે ચાલતા માણસ તો રોડ પર જ આવી જશે ને એની લીધે એક્સિડન્ટ થતા હોય છે વધારે. તો હટવું જોઈએ દબાણ. વડોદરામાં એટલા લારી ગલ્લા વધી ગયા છે કે દરેકને સાચવી ન શકીએ, આમ કહેવું છે અહીંના કોર્પોરેટર રાજેશ પ્રજાપતિનું. વાત પણ સાચી છે. જુઓ વોર્ડ નંબર 8ના દ્રશ્યો. અહીં ફૂટપાથ તો ખાલી, પરંતુ રોડ પર કાર પાર્કની લાઈનો જોવા મળી. એટલું જ નહીં, એક રોડ પર વાહન પાર્કની એક લાઈન પછી પણ આડેધડ કાર પાર્ક કરેલી. શહેરના પોશ વિસ્તાર અલકાપુરીના દ્રશ્યો. તમને જ્યાં જુઓ ત્યાં વાહન પાર્ક કરેલા જોવા મળશે. તેમણે કહ્યું, મોટા ફૂટપાથની વધારે જરૂર નથી. ફૂટપાથ મોટા હોવાથી લારી ગલ્લાવાળાઓ ઊભા રહેતા દબાણોની સમસ્યા સર્જાતી હોય છે. પણ હવે બધે જ લારી ગલ્લા એટલા મોટા પ્રમાણમાં આખા વડોદરામાં વધી ગયા છે તો દરેકને આપણે સાચવી ન શકીએ, અને રોજીરોટીની ધોરણે દરેકનું વિચારતા હોય છે. દૃષ્ટિએ આપણે લારી ગલ્લા મૂકવા દેતા હોય છે અને એને કોર્પોરેશન એના મુજબ એનો વિકાસ ચાર્જ લેતા હોય છે. આમ તો ફૂટપાથ ચાલવા માટે 1-1.5 મીટરથી વધારે જરૂર નથી, અને પ્રતિદિન વસ્તી ટ્રાફિક વધતો જતો હોય છે. તે વિચારીને ફૂટપાથ બનાવવા જોઈએ. આજે જે અતિશય મોટા બનાવ્યા છે એના ઉપર આજે લારી ગલ્લાવાળાને ઊભા રહેવાની છૂટ આપી છે, પણ એક સારું કામ છે. પણ એને યોગ્ય જગ્યામાં એની અંદરની સાઈડ ઊભા રહે, અને જે બહાર આખું જે ફૂટપાથ ઉપર આખું રોકાણ કરી લે છે, લારી ગલ્લા મૂકી સાથે સાથે એ લોકો ખુરશીઓ, ટેબલો મૂકે છે અને રોડ પર પાર્કિંગ કરે છે આવનારા નાગરિકો. એના કારણે રોડ પર આવતા જતા વાહનોને અડચણરૂપ થાય છે, અકસ્માત થાય છે. ખાસ જોવા જઈએ તો એની વ્યવસ્થા જળવાવી જોઈએ. પાર્કિંગની જગ્યા યોગ્ય ફાળવવી જોઈએ અને લારી ગલ્લા યોગ્ય પ્રમાણમાં યોગ્ય જગ્યાએ જ ઊભા રહેવા જોઈએ. અતિશય ઊભા રહે એના લીધે ટ્રાફિક બને છે અને એકદમ ભીચડામણ લાગે છે, અને એના કારણે જે ફૂટપાથ પર ચાલવાની તકલીફ રહે છે. આજે ફૂટપાથ મોટા છે તે છતાં લોકો પાર્કિંગ રોડ પર કરે છે. એક દુઃખદ છે. અત્યારે આપણે જોવા જઈએ તો સારી સંસ્કારિત નગરીમાં વિકાસની વાત કરીએ તો યોગ્યતા મુજબ કામ જળવવું જોઈએ, અને એને યોગ્ય રીતે પાર્કિંગ, યોગ્ય રીતે જગ્યાએ લારી ગલ્લા વ્યવસ્થિત ઊભા રહેવા જોઈએ, અને ચાલવા માટેની જગ્યા
જે પેવર બ્લોક ઉપર છે નાગરિકો માટે રહેવી જોઈએ, એને છુટ્ટી વ્યવસ્થિત શાંતિપૂર્વક ચાલી શકે તો અકસ્માત ના થાય, નાગરિકો સારી રીતે મોટા વડીલો પણ ત્યાંથી પસાર થતા હોય તેમને તકલીફ ના પડે. હું પણ મારા પરિવાર અને મિત્ર સાથે લારી ગલ્લા પર જમવા જતો હોઉં છું. લારીવાળાએ પોતે સમજવાની જરૂર છે કે ક્યાં સુધીના ફૂટપાથ પર ઊભા રહેવું જોઈએ. પોતાની રોજગારી માટે કોઈ પણ રીતે આ યોગ્ય નથી કે બીજા માટે અકસ્માતનું કારણ બને, આમ કહેવું છે અહીંના કોર્પોરેટર કેયુર રોકડિયાનું. આપણે કોઈ લારી ગલ્લા અથવા તો એ લોકો જે વસ્તુ વેચે છે એના કોઈ વિરોધી નથી. હું પણ લારી ગલ્લા પર પોતે ઘણી બધી વાર ત્યાં ખાવા જતો હોઉં છું. ફેમિલી સાથે પણ જતો છું, મિત્રો સાથે પણ એન્જોય કરતા હોઈએ છીએ. અને એ લોકો પણ જે પરિસ્થિતિમાંથી આવે છે એ સ્વાભાવિક રૂપે આપણે એને સમજી શકીએ છીએ કે એમનું જીવન ગુજરાન આનાથી ચાલતું હોય છે. પણ કોઈનું પણ જીવન ગુજરાન એનાથી ચાલતું એનો મતલબ એવો નથી કે બીજા માટે અકસ્માતનો, બીજા માટે અસુવિધાનું કારણ બને. લારી ગલ્લા ધારકોને પણ હું અપીલ કરું છું કે ભાઈ આપ જે રોડ પર ઊભા રહો છો એના કરતાં દિવાલથી દબાઈને ઊભા રહો. આપ જે માત્ર લારી નથી મૂકતા, એની બાજુ પછી ડાઇનિંગ હોલ જેવું ખુરશીને ટેબલો સાથે તમે લાંબા ખુરશી ટેબલો, મેં એક લારી જોઈ હતી એમાં તો બાજુમાં 20 ખુરશીઓ અને 5-6 ટેબલ લાગ્યા હતા, એટલી લાંબી લાઈન એને કરી હતી. તો એ ખરેખર યોગ્ય નથી. વોર્ડ નંબર 8માં હોકિંગ ઝોન મામલે પ્રશ્ન પૂછતા કે રોકડિયાએ કંઈક આવો જવાબ આપ્યો હતો. ધારો કે ગેંડા સર્કલથી લઈને ઉંડેરા, પંચવટી, ગોરવા કેનાલ 4 રસ્તા, તો આની અંદર મેં અઘોષિત હોકિંગ ઝોન અમે બનાવ્યો છે. ચારે બાજુ લારીઓ ઊભી રહેતી હતી, એની જગ્યા પર 2-3 પેચમાં લારીઓ ઊભી રહે એવું અમે આયોજન કર્યું છે. આમ છતાં પણ કેટલીક વાર લારીવાળા રસ્તે આવીને ઊભા જ થઈ જાય છે પૂછ્યા વગર, અને લોકોને સુવિધારૂપ બનતા નથી. અમે બધાને વિનંતી કરીએ છીએ કે સિલેક્ટેડ પેચમાં જો લારીઓ ઊભી રાખીએ તો તમને ધંધો પણ સારો મળશે અને લોકોને પણ નડતરરૂપ નહીં બને. વોર્ડ નંબર 8ના મહિલા કોર્પોરેટર રીટા આચાર્યનું ફૂટપાથ પરના દબાણો મામલે કહેવું છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપણે જ તેને રોજગારી આપીએ છીએ, એવામાં તેને હટાવવા ન જોઈએ, પરંતુ લારી ગલ્લાવાળાઓને યોગ્ય જગ્યા આપવી જોઈએ. પંચવટી બાજુ આ મામલે ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. સાંભળો કોર્પોરેટરે શું કહ્યું. અમારો વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં હોકિંગ ઝોન કે એવું અત્યાર સુધી દેખાતું નથી. અમને લારી ગલ્લા તો હોય જ છે અને છે જ, એની ના નથી કહી શકતા, બેસાડેલા છે. અને એક તમને હું કહેવા માગું છું કે પંચવટી બાજુ એ અમારા વિસ્તારમાં આવે, ત્યાં અમે લોકો એવી ઝુંબેશ કરી હતી. એ લોકો રોડ પર બેસતા હતા, તો અમે લોકો એવું કીધું કે ફૂટપાથ છે એ પાર્કિંગ માટે અને ચાલવા માટે છે, એટલે તમે થોડા અંદર જતા રહો, શાકભાજીવાળા હોય કે કોઈ બી હોય, થોડા અંદર બેસાડ્યા અમે એ લોકોને, એની સાથે વાતચીત કરીને, અને પછી અમે લોકો એ રોડને બધું વસ્તુ ખુલ્લું કરી છે. એટલે લારી ગલ્લા એક એવી વસ્તુ છે કે એ હટાવવા કે ના હટાવવા, આપણે જ એમને બેસાડ્યા છે, આપણે પહેલે વર્ષોથી છે, એટલે આપણે એમને, અને PM સાહેબ આપણા સ્વનિધિ યોજના છે એ લોકોને આપે છે, એ યોજનાને અંતર્ગત એ લોકોને આપણે સહાય કરતા હોઈએ છીએ. નાના પરિવારવાળાઓ કે જે લોકો પાસે કશું નથી હોતું, તો એ લોકો આના પર નિર્ભર કરતા હોય છે. તો આના પર જો નિર્ભર કરતા હોય તો આપણે એને હટાવવા માટે આપણે નથી કહેતા, પણ કોઈ યોગ્ય વ્યવસ્થિત જગ્યા પર તમે બેસો, યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ જ્યાં તમને ટ્રાફિક ના થાય. ટર્નિંગ પર ઘણા લોકો બેસી જતા હોય છે કે જ્યાંથી વ્હીકલો આવતા જતા હોય છે, તો ટર્નિંગ એવી જગ્યા હોય કે ત્યાં એક્સિડન્ટ થવાનો ભય લાગે, તો એ જગ્યા પર આ લોકોએ છોડવી જોઈએ. એ સિવાય બીજી અનેક એવી જગ્યા હોય છે કે જ્યાં આપણે ના પાડીએ તો બી એ લોકો ઊભા રહેતા હોય છે. તો મારું તો એવું ઈચ્છા છે કે મારું એવું મંતવ્ય છે કે આવી વસ્તુ ના થવી જોઈએ. આ દ્રશ્યો જોઈને તમે શું કહેશો? જુઓ, અહીં તો રોડ દેખાવો મુશ્કેલ છે. કેટલું આડેધડ પાર્ક કરેલા વાહનો નજરે પડે છે. એટલું જ નહીં, સાંજના સમયે અલકાપુરી વિસ્તારમાં મુખ્ય રોડની હાલત તો જુઓ. મોટી માત્રામાં ખાણીપીણીની લારીઓ પર આવતા નાગરિકોના વાહનોનું પાર્કિંગ, મોટાભાગનો રોડ અહીં વાહન પાર્કમાં રોકાયેલો જોવા મળે છે. આટલા દબાણ હોવા છતાં અહીંના વોર્ડ ઓફિસરને દબાણો દેખાતા જ નથી. અહીં એક પણ હોકિંગ ઝોન નથી. આમ છતાં વોર્ડ નંબર 8ના ઓફિસરનું કહેવું છે, અમારે ત્યાં દબાણોની સ્થિતિ કંટ્રોલમાં છે. દબાણોની સ્થિતિ કંટ્રોલમાં છે. અવારનવાર અમે ઉપાડીએ છીએ, ફરિયાદો આવે તે પણ ઉપાડીએ છીએ, અમારા ધ્યાન પર આવે તો પણ ઉપાડીએ છીએ. 5 વર્ષથી જૂની કોઈ લારી હોય તો એની ચકાસણી કરીને અમે નવી લારીઓ આવવા નથી દેતા. જૂની જે લારીઓ છે એ જ છે અત્યારે, અને એમાં પણ અવારનવાર અમે ઝુંબેશ કરીને પથારાવાળા હોય, બીજા રસ્તા પર દબાણો હોય
એ લોકોને અમે ખાસ કરીને ઉપાડી લઈએ છીએ અને જેને ઊભા રહેવા દઈએ છીએ એ પણ ફૂટપાથ છોડીને ઊભા રહેવા દઈએ છીએ, એટલે ફૂટપાથ ઉપર મહદઅંશે દબાણો થતા નથી. મહત્વની વાત એ છે કે વોર્ડ ઓફિસરના મતે વોર્ડ નંબર 8માં એક પણ વોકિંગ ઝોન નથી. તો પછી આ જુઓ રોડ પર લાગેલી લારી ગલ્લાની લાઈનો. આ તમામ લારીઓ હોકર પરવાના વિનાના છે. આટલી મોટી સંખ્યામાં લારીઓ શું પરવાનગી વિનાની છે? તે સૌથી મોટો સવાલ છે. એટલું જ નહીં, વોર્ડ ઓફિસરના મતે વોર્ડ 8માં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી છે. સાંભળો શું કહ્યું. ફૂટપાથ પર દબાણોના કારણે નીચે રોડ પર લોકો વાહન પાર્ક કરે છે, ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે. એવું અમારા વોર્ડમાં ઓછું છે. મારા વોર્ડમાં અચ્છા, આ જે દબાણો છે, જે લારી ગલ્લાવાળી છે, એના માટે કોઈ વોકિંગ ઝોન ફાળવવામાં આવે છે? ના, આ વોર્ડમાં નથી. આ અત્યારે લાયસન્સવાળી લારી 17 લારી લાયસન્સવાળી છે અમારી પાસે અમારા વોર્ડમાં. વોર્ડ ઓફિસરનો આ જવાબ સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો. વોર્ડ ઓફિસરને અહીંના દબાણો કે પછી ટ્રાફિક જોવી નથી કે પછી દેખાતી નથી, તે મોટો સવાલ છે. બીજી તરફ અહીંના જ નાગરિકો ગેરકાયદેસર પાર્કિંગના કારણે પરેશાન થઈ રહ્યા છે. આપ જો મુખ્ય રસ્તે નીકળશો ગરનાળાથી લઈને અહીંયા સુધી, તો આપ બંને સાઈડ પર આપ જોશો કે ખાણીપીણીની લારીઓને જે જોગવાઈઓ ઊભી થઈ ગઈ છે અને એના કારણે જે પાર્કિંગની સમસ્યાઓ થઈ રહી છે, કે સૌથી મોટી સમસ્યા આ વિસ્તારમાં હોય તો પાર્કિંગની છે. જે કોઈ પણ ગાડી લઈને આવ્યું તો હવે એણે પાર્કિંગ ક્યાં કરવું, હવે એણે જો પાર્કિંગ કરી દીધું એના કારણે રોડ પર પછી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આ અલકાપુરી વિસ્તારમાં કેવું થાય છે કે કોઈ મંત્રીશ્રીની વિઝિટ હોય સર્કિટ હાઉસમાં કોઈ આવવાનું હોય એ વખતે બધું હટી જાય છે, પછી પાછું 2 દિવસ પછી પાછું આવી જાય છે. સાંભળો વધુ એક સિનિયર સિટીઝનનું દબાણો મામલે શું કહેવું છે. અવર જવરની તકલીફ પડે છે, સ્કૂટરોનું વાહનો પાર્કિંગમાં પ્રોબ્લેમ છે, બધું જ છે. બરાબર, પબ્લિકને બહુ જ આગળ પાછળ જે વાહનો 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, રિક્ષા છે, કોઈ ન્યુસન્સ છે, બધું જ ન્યુસન્સ છે. સિનિયર સિટીઝન કોઈ બી હેરાન થાય છે, અહીંયા એક્સિડન્ટ બી થાય છે, બધું જ થાય છે. એસીપીના મતે અહીં કાયમી દબાણો નથી. ક્યારેક દબાણો ઊભા થાય ત્યારે પોલીસને જાણ થતાં દૂર કરવામાં આવતા હોય છે, તેમ જણાવ્યું હતું. વધુમાં કહ્યું, દબાણો તો છે જ નહીં, થોડું અનુશાસન લાવવાની જરૂર છે. 3 પોલીસ સ્ટેશન પૈકી ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દબાણોનું થોડુંક ન્યુસન્સ દેખાય. ગેંડા સર્કલથી ગોરવા ગામ સુધી કે ઇનઓર્બિટ મોલ સુધી રસ્તા પહોળા છે, પણ ત્યાં થોડી સ્ટ્રીટ ફૂડની લારીઓને એ ત્યાં ઊભું રહેતું હોય છે, તો એમના જે ગ્રાહકો હોય છે એ રોડ ઉપર વાહનો પાર્ક કરી દેતા હોય છે, જેથી રોડ ઉપર જે ચાલનારા વાહનો છે એમને થોડી સ્પેસ ઓછી મળે અને ક્યારેક ન્યુસન્સ ક્રિએટ થતું હોય છે. એવા કોઈ પરમેનન્ટ દબાણો નથી. ટેમ્પરરી જે ટ્રાફિક જામના અથવા પાર્કિંગના જે દબાણો હોય છે, તો એના માટે પોલીસને કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળે એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને જે ટ્રાફિક જામ થયો હોય અથવા કોઈ ગલત પાર્કિંગ કરી દીધું હોય અને રસ્તો રોકાયેલો હોય તો એમના માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરે છે. દબાણો તો બિલકુલ હટી જવા જોઈએ. થોડું અનુશાસન લાવવાની જરૂર છે. દબાણો તો છે જ નહીં, પૂરતા રસ્તા પણ છે, સ્પેસ પણ છે. એક અનુશાસન થોડુંક આવે તો નો ડાઉટ વડોદરાની પબ્લિકને એક સારું સેટલમેન્ટ, સારું અનુશાસન અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ ટાઉન આપી શકીએ આપણે. વોર્ડ નંબર 8માં જ્યાં જુઓ ત્યાં વાહન પાર્કની લાઈનો, લારી ગલ્લાના દબાણો. સાંકડા રોડ પર નાગરિકોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આમ છતાં એસીપીના મતે શહેરમાં દબાણો નથી, રસ્તાઓ પણ પહોળા છે. ત્યારે વડોદરાની એજ્યુકેટેડ પ્રજાને સંદેશો આપતા શું કહ્યું, સાંભળો અહીં. બરોડાના પ્રબુદ્ધ નાગરિકો વેલ એજ્યુકેટેડ છે. આપના માધ્યમથી હું એમને એક સંદેશો એ પણ આપું છું કે ક્યારેક એમના શોર્ટ ટાઈમ પાર્કિંગ માટે એવું માની લેતા હોય છે કે આ હું 1-1.5 મિનિટ કે 2 મિનિટ ઊભો રહું છું તો મારાથી ન્યુસન્સ નહીં ક્રિએટ થાય, પણ 1.5-2 મિનિટમાં પાછળ બીજા 4 વાહનો પાર્ક થઈ ગયા હોય અને ઇટ ટેક્સ લોંગ ન્યુસન્સ. તો એવું ન થવું જોઈએ. તમામ કોર્પોરેટરો અહીં વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર પણ માની રહ્યું છે દબાણો થઈ રહ્યા છે. કોઈ કહે છે કાયમી દબાણોની સમસ્યા છે, તો કોઈ કહે છે કે હંગામી દબાણો છે. નાગરિકો કહે છે દબાણોની ખૂબ મોટી સમસ્યા છે, તો બીજી તરફ પોલીસ નાગરિકોને અપીલ કરતા કહે છે કે જ્યાં ત્યાં વાહન પાર્ક કરીને ટ્રાફિક ન કરવો જોઈએ. આવામાં એકબીજા ખો આપી રહ્યા હોય તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ રોડ પરના દબાણોનું કાયમી નિરાકરણ આપણે ક્યારે મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
આપણે જોઈ રહ્યા છીએ વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. હવે આવામાં નાગરિકો તંત્ર પાસે આ સમસ્યાનું કાયમી નિરાકરણ માંગી રહ્યા છે. લોકસત્તા જનસત્તા દ્વારા દબાણોને લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. જવાબદાર તંત્રના કાને સમસ્યા સંભળાય અને કાયમી માટે નાગરિકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે. નમસ્કાર.